धनी नजर खोलो बातुन, पालन वालो निरखो नेत्रे, मेरे जीव के जीवन, मेरे जीव के आत्म संबंधी सर्व सुंदर साथ जी, આજે આપણે આપણા સૌના સંપર્કમાં આવેલ સુંદર સાથ, સેવાભાવી સુંદર સાથ પૂજ્ય મણિભાઈ અને એમના સૌ પરિવાર, સહીનભાઈ અને સર્વ પરિવારજનોને શ્રી રાજજી મહારાજ ખૂબ ખૂબ હિંમત આપે. આ દિવસ આજનો છે એ એમની શ્રદ્ધાંજલિ આપી રહ્યા છીએ જ્યારે, ત્યારે એકચ્યુઅલી એ આપણે આપણી શ્રદ્ધાને પણ એક નવા સ્ટેજમાં લઈ જઈ રહ્યા છીએ. તો કોઈ પણ ઘટના જીવનમાં ઘટે છે તો એ આપણને આપણી આત્મજાગૃતિ તરફ લઈ જાય છે. પ્રકાશ ગ્રંથમાં વાણીમાં કહે છે રાજજી, निज घर पीऊ को लीजे प्रकाश, निज घर पीऊ को लीजे प्रकाश, जो वृथा न जाए एक श्वास. निज घर पीऊ को लीजे प्रकाश, जो वृथा न जाए एक श्वास. ग्रह गुण इंद्री भर तू पाओ, ग्रह गुण इंद्री भर तू पाओ, ऐसा फेर न पाइए दाओ. આપણા નિજગર અને પિયુજીના દિવ્ય જ્ઞાનનો પ્રકાશ, એને આપણે એવી દ્રઢતાથી ધારણ કરીએ કે આપણા જીવનનો આ જાગણી લીલાના ફેરાનો એક પણ શ્વાસ વ્યર્થ ન જાય. ઘણી કહે છે કે એટલા માટે હે સુંદર સાથજી, આપણા પ્રત્યેક ગુણ, અંગ, અંતઃકરણ તથા ઇન્દ્રિયોને સંપૂર્ણ સહયોગી બનાવી લઈએ આત્માના માર્ગ ઉપર, અને ધણીને હૃદયમાં ગ્રહણ કરી અને પ્રેમ સેવામાં આગે કદમ ભરવા માંડીએ. કારણ કે આ પ્રકારનો પ્રેમ સેવા કરવાનો દાવ, અવસર ફરીથી મળશે નહીં. અને એ ધન્ય સુંદર સાથ છે કે જે આ અવસરને પહેચાની લે છે, આ ઘડીને પહેચાની લે છે. અને એ સુંદર સાથની મહિમા છે કે સુંદર સાથ છે એ ધામધણીના ચરણોમાં ધ્યાન ચિંતવન કરતા કરતા અને આ સંસારની અંદર, જાગણી લીલાની અંદર પોતાને મળતી તમામ ઓપોર્ચ્યુનિટીનો એ પૂરેપૂરો લાભ મહત્તમ રૂપમાં લઈ લે છે. આ પ્રસંગે બીજી એક ચોપાઈ યાદ કરીએ, કારણ કે આ બધી વાત જે છે અને જે પણ આપણે અત્યારે કરી રહ્યા છીએ તે આપણી પોતાની જાગૃતિ માટે છે. મણિભાઈ નિમિત્ત બન્યા છે, પરિવાર નિમિત્ત બન્યા છે, પરંતુ એ આપણને જગાડી રહ્યા છે. अब साचा तो जो करे रोशन, अब साचा तो जो करे रोशन, ज्योत पहुंची जाए 14 भवन. ये समया तो ऐसा मिल्या आए, 14 भवन में ज्योत न समाए. જે સુંદર સાથ ધણીની વાત હૃદયમાં ગ્રહણ કરીને, વાણીની બાતુન દિલના ભાવો ધણીના સમજીને, એને પોતાના અસ્તિત્વની અંદર પ્રગટ કરી લે છે, જાહેર કરી દે છે. સમસ્ત સંસારમાં પણ એ જાહેર કરવા માટે કટિબદ્ધ થઈ જાય છે. માટે હવે રાજજી આપણને કહે છે કે તમે સાચા સુંદર સાથ ત્યારે છો જ્યારે તમે આ વાણીને સમજી અને એનો સંદેશ તારતમ જ્ઞાનની જ્યોતિને 14 ભવનમાં પ્રસરાવવાના કાર્યની અંદર
સહભાગી બનો, કો ક્રિએટર બનો. ધણીએ આપણને આ તન આપ્યું છે, ધણીએ પર્પઝ માટે આપ્યું છે, એ હેતુ માટે આપ્યું છે. અને એ હેતુમાં ધણી પોતે પણ આપણને આપણી સાથે રહીને સહાયક બની રહ્યા છે. એ પોતે દરેક એક્ટિવિટીને ક્રિએટ કરી રહ્યા છીએ અને આપણને એક કો ક્રિએટર બનાવી રહ્યા છે, સહભાગી બનાવી રહ્યા છીએ. તો જેથી જ્ઞાનને 14 લોકમાં ફેલાઈ જાય, આપણું અંતઃકરણ એનાથી ભરાઈ જાય, 14 લોકમાં પણ આ તારતમ જ્ઞાનની જ્યોતિનો પ્રકાશ થાય. ये समया तो ऐसा मिला आए, 14 भवन में જ્યોત ન સમાય. આ અવસર એવો અનમોલ અવસર આપણને મળ્યો છે કે જેમાં 14 લોકમાં તારતમ વાણીનો આ દિવ્ય પ્રકાશ એટલો બધો ફેલાઈ જશે કે સમાય પણ ન શકે અને હદનું સીમા તોડીને બેહદ પાર ઘર, નિજ ઘરમાં ધામધણીના ચરણો સમક્ષ આપણને એ ઉભા કરી દેશે. યો હમ ના કરે તો ઓર કોણ કરે. જો આ કામ ધામના સાથીઓ નહીં કરે, સુંદર સાથ નહીં કરે, તો બીજું કોણ કરશે. અને આ કામ મણિભાઈ કરીને એમના પરિવારને પ્રેરણા આપીને, બાળકોને પ્રેરણા આપીને અને ગ્રાન્ડ ચિલ્ડ્રનને પણ પ્રેરણા આપી રહ્યા છે કે આ કામ કરવા જેવું છે. યો હમ ના કરે તો ઓર કોણ કરે. ધની હમારે કારણ દૂજા દેહ ધરે. ધની વારંવાર આપણા માટે પ્રગટ થઈ રહ્યા છે. બીજી વાર થયા એવું જરૂરી નથી. બીજી વાર પછી ત્રીજી વાર અને અત્યારે પણ પ્રગટ થઈને ધણી આપણી વચ્ચે જ છે. માત્ર આપણી નજરમાં જાગૃતિ લાવવાની આવશ્યકતા છે. આત્મ મેરી નિજ ધામ કી સત, એ બાબતની દ્રઢ વિશ્વાસ આપણે આપણી આત્મામાં ભરીને આપણું જીવન જીવીએ કે આ જગતનો ખેલ જોવા માટે ધણીએ મારી સુરતાને આ દેહની અંદર પ્રવેશ કરાયો છે. એનો હેતુ બર આવે, પૂરો થાય એટલે પછી આ ટેમ્પરરી મળેલું આપણને સાધન જે છે શરીર રૂપી, તે આપણે છોડી અને પાછા આપણા ધામમાં જવાનું છે. તો આ આપણે જે ઓળખાણ કરવાની છે તે આ પ્રવેશના તનમાં અને તનની બહાર નીકળનાર. તો મૃત્યુ આપણું થતું નથી. આ દેહની સીમા છે, આત્માની સીમા નથી. આ બહુ મોટી વાત છે કે આત્મ મેરી નિજ ધામ કી સત. મારી આત્મા છે એ પરમધામની છે, સત્ય છે. સત્ય જે છે તે નિત્ય અસ્તિત્વવાન છે, એ સદા સદાને માટે છે, એનું કદી મૃત્યુ થતું નથી. આત્મ મેરી નિજ ધામ કી સત, સો ક્યો ના કરે ઉજાલા અત. જો આ સત્ય આત્માનો એ પ્રકાશ અંતસમાં પ્રકાશ થયો હોય તો એ અંતસને કેમ રોશન ના કરી દે, 14 લોકની અંદર પ્રકાશ કેમ ના કરે, એ જ્ઞાનનો પ્રકાશ સર્વત્ર કેમ ના ફેલાય. એનો અજવાસ થઈ જ જાય. અને આજે ઠેર ઠેર જાગણીના કાર્યો થઈ રહ્યા છે. અનેક વિધના નવા નવા ઉપાયો પણ થઈ રહ્યા છે. એ ધણી આપણા સૌ સુંદર સાથ દ્વારા આ જાગણીનો ઉજાસ ફેલાવી રહ્યા છે. જ્યોત કરું ધણી કી દયા, એ અંદર આए કે કહ્યા. ઉડાય દિયો સબકો અંધેર, કાઢ્યો સબકો ઉલટો ફેર. આપણને ધણી મળ્યા, સંબંધ આપ્યો, એમના હુકમ થયો, આપણને ઇલમમાં લાવી અને ઈશ્ક આપ્યો, અને ઈશ્ક આપી અને આપણને એટલા બધા જાગણીની લીલા માટે તાલાવેલી આપણા દિલમાં ઊભી કરી સૌના, અને આપણને પ્રેમ સેવાના કાર્યોમાં પ્રવૃત્ત કરી દીધા. અને આપણું આવાગમનનો ફેર, જે મિથ્યાતન જેને કહેવામાં આવતું હતું, એના દ્વારા એવી સતની લીલાઓ સંપાદિત કરાવી ધણીના હુકમે અને આપણને ધન્ય બનાવ્યા. આજના દિવસે
આપણી વચ્ચે પૂજ્ય મનોભાઈ પણ ઉપસ્થિત છે. પૂજ્ય રમણભાઈનો પણ ઓડિયો મેસેજ આવેલો છે. તો મનુભાઈજી પોતાની શ્રદ્ધાંજલિના 2 વચનો સૌ સુંદર સાથ જોગ વ્યક્ત કરશે અને ત્યારબાદ આપણે પૂજ્ય રમણ દાદાના ઓડિયો મેસેજના 5 મિનિટનો ઓડિયો છે, તો એ પણ હું તમને સંભળાવીશ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. શ્રી રાજ્ય મહારાજ પ્રવીણભાઈ સૌ પરિવારજનોને ખૂબ ખૂબ શાંતિ આપે અને પિતાજીને ધન્યવાદ કહીને કે તમે અમને આ જગતમાં લાવ્યા છો, તમે અમારા માટે નિમિત્ત બન્યા છો, અમને સંસ્કારિત કર્યા છે, તો અમે પણ આ વચનબદ્ધ થઈએ છીએ કે અમે આગળ આ યાજ્ઞીના કાર્યમાં અમે સદાય સમર્પિત રહીશું. પ્રણામજી. પૂજ્ય મનોભાઈ. પ્રણામજી સુંદર સાથજી. આપ સૌ સુંદર સાથના આત્મ સ્વરૂપમાં સપ્રેમ પ્રણામ. પ્રણામજી. આજે પૂજ્ય મણિ દાદાએ આપણી વચ્ચેથી વિદાય લીધી છે. રૂપપુરાની અંદર મણિ દાદાના રૂપને વિસર્જિત કરી પરમધામ મૂળ મિલાવે દર્પણ રંગના ખમાણે દસ્તખત દીધા છે. એટલે લોકડાઉન ટુ નોક નોક ઓન ધ પરમધામ દર્પણ ખમણ. લોકડાઉન ટુ ધ નોકડાઉન ઇન પરમધામ. પૂજ્ય મણિ દાદા, પૂજ્ય પ્રભુ દાદા, પૂજ્ય ઈશ્વર દાદા નો પરિવાર અને એમના સંતાનો અને એમના પણ સંતાનો આજે પૂરી શ્રદ્ધા ભાવથી અક્ષરાતીત ધામધણી શ્રી પ્રાણનાથજીના હૃદય કમલ સાથે જોડાયેલા છે. એ એમણે આપેલા સંસ્કારોનું પરિણામ છે. મારે નારાયણભાઈ સાથે એકવાર વાત થઈ ત્યારે એમને મને કહ્યું કે રૂપપુરાની અંદર અમારા ગામમાં પાણીની એટલી વિકટ સમસ્યા, અમારા ખેતરોમાં પાણી મળે નહીં અને ઘણા બધા બોરવેલ કરીને અમે થાકી ગયેલા. અને એક વખત તો એવો પણ વિચાર આવેલો, અમારા દાદાઓ સાથે મળી એવું નક્કી કર્યું કે આપણે આ ગામ છોડીને બીજા ગામમાં વસાહત કરીએ. અને એવામાં પૂજ્ય સરકારશ્રીના ચરણ કમલ રૂપપુરા ગામમાં પડ્યા અને આ પરિવારે નક્કી કર્યું કે આપણે આ ગામમાં બીજો ટ્યુબવેલ કરવો અને એમને એમના વાડામાં ટ્યુબવેલ કર્યો અને ટ્યુબવેલમાં પુષ્કળ પાણી થયું. ને એ પ્રમાણે એ રૂપપુરાની અંદર વસવાનો એમનો નિર્ણય કાયમી બની ગયો. અને એના માટે જે શિબિર ઊભી કરી, એ શિબિર વખતે પણ નારાયણભાઈએ જે શેર કરેલું કે ટાંચા સાધનો, ઘણો બધો ખર્ચ ટ્યુબવેલ કરવામાં થઈ ગયેલો અને શિબિર માટેનો એક નિર્ણય કરેલો કે ટ્યુબવેલમાં પાણી થાય તો શિબિર કરવી. તો એ પણ નિષ્ઠાપૂર્વક આ પરિવારે પૂજ્ય સરકારશ્રીને બોલાવી અને શિબિર પણ કરી અને જાગણીની જ્યોતને સાબરકાંઠાની અંદર આગળ વધારવામાં મહત્વનું યોગદાન પૂરું પાડ્યું. વાણીમાં જતા પહેલા, આ સંસાર છોડતા પહેલા સેવા પૂજાની અંદર રોજ આપણે કહીએ છીએ, આયા હૈ સો જાયેગા રાજા રંક ફકીર, કોઈ સિંહાસન ચડી ચલે કોઈ બાંધે જાત જંજીર. કેવી રીતે જાય અગત્યનું છે. સિંહાસન પર ચડીને જવું છે કે જંજીરોમાં જકડાયેલા અહીંયા રહેવું છે, એ નક્કી કરવાનો વિવેક આપણને આપ્યો છે અને એના સાધનો પણ આપ્યા છે. નવરંગ સ્વામીએ સેવામાં ખૂબસૂરત ચોપાઈઓ ઉતારી છે કે જતા પહેલા ખાલી કેવી રીતે થવું, પ્રાયશ્ચિત કેવી રીતે કરવું. કે છે મેં અપરાધી જન્મ કી નકશિક ભર્યા વિકાર, तुम दाता दुख भंजना मेरी करो संभार. मोह में गुण कछु है नहीं तुम गुण भरे हो जाज, पिया गुण अवगुण ना विचारिए बाहे ग्रहे की लाज. अवगुण किए तो बहु किए कर्तव्य मति निहार, मारा कर्तव्य तरफ ધ્યાન ના આપશો. ભાવે બંદા બકસીએ મને બક્ષિસ કરો, ભાવે ગરદન માર, અથવા તો એનાથી ઓપોઝિટ કરો. આ પ્રાયશ્ચિતની ચોપાઈઓ એટલા માટે છે કે આપણા મનની ખટપટ મટે.
જો મન કી ખટપટ મીઠે તો ઝટપટ દર્શન હોય. અને દર્શન માટે બે રસ્તા છે. મણિદાદા આપણી વચ્ચેથી વિદાય લીધી અને એમને મને લાગે છે ત્યાં સુધી આપણા જેટલું અક્ષર જ્ઞાન નહીં હોય, આપણા જેટલું વાણી મંથનનો અવકાશ પણ ન મળ્યો હોય, એ સ્વાભાવિક છે. તો એવા સુંદર સાથ માટે શું રસ્તો સૂચવ્યો હશે, અથવા વાણી માટે, વાણીમાં એમના માટેનું શું ટૂલ્સ ઉતાર્યું હશે, અથવા તો એમની પણ પરમધામની સદગતિ, રાજ્યના દિલની અંદર એમની પણ જાગૃતિ કેવી રીતે થાય, એના માટેના પણ સાધનો ઉપલબ્ધ વાણી દ્વારા કરાવ્યા હશે જ. અને એ ચોપાઈ દ્વારા આપણા સૌનું ધ્યાન જાય તો ખ્યાલ આવે. વાણીમાં ખૂબસૂરતીથી चौपाई उतरी है, इश्क को सुख और है और सुख इल्म, इश्क को सुख और है और सुख इल्म, पर न्यारी बात आशिक की जिनको जो देवे खसम. धनी जिने जे बख्शिश करे, इल्म बख्शिश करे तो सत्य हकीकत द्वारा चिदघन स्वरूप ने આપણે મળી શકીએ, અને જ્ઞાનનો થોડો ટચ આપીને આપણા દિલમાં વિશ્વાસ ભરી દે અને ઈશ્ક આવે તો પણ આપણે આનંદ સ્વરૂપ દ્વારા ચિદઘનને પ્રાપ્ત થઈ શકાય. કારણ કે આપણે સૌ સુંદર સાથ, શ્યામાજીના અંગ હો સુંદર સાથ. એટલે જેને અક્ષર જ્ઞાન નથી, આ મણિદાદા છે સીધો વિશ્વાસ, વિશ્વાસ દ્વારા કેળવાયેલો પ્રેમ, અને પ્રેમ દ્વારા આનંદ અંગ. આવા કેટલા સુંદર સાથ જેને આપણે એમ કંઈક ઓછું ભણેલા છે અથવા નિરક્ષર હશે, એમને પણ કે છે એ ઇલમ એ ઇશક દો ઇન હક કો ચાહે. એ ઇલમ એ ઇશક એ દो हक को चाहे, पर जिनको हक जो देत है सो लेवे सिर चढ़ाए. जिनको जो हक देते सो लेवे सिर चढ़ाए. આપણને જ્ઞાન આપીને સત્ય અક્ષર હકીકત દ્વારા ચિદઘનમાં લઈ જાય, અથવા આપણને પ્રેમના પાત્ર બનાવીને પ્રેમ લક્ષણા દ્વારા આનંદ સ્વરૂપમાં લઈ જાય. એ ધણીના ઉપર છે, ધણીના હુકમ ઉપર છે, ધણીની મહેર ઉપર છે, ધણીની મોહબ્બત પર આધાર રાખે છે. અને જે રૂપો આ મણિદાદા જેવા રૂપને ધારણ કરેલું અને જેમને અક્ષર જ્ઞાન ઓછું મળ્યું હશે, એમને આજે મને ચોક્કસ ખાતરી છે કે એમના વિશ્વાસ દ્વારા એ એમના પ્રેમ અને આનંદ અંગને પ્રેમ લક્ષણા ભક્તિ વડે પ્રાપ્ત થયા હશે. જ્ઞાન દ્વારા જ્ઞાન લક્ષણા ભક્તિ થાય, અને જ્ઞાન લક્ષણા ભક્તિ પ્રેમ લક્ષણા ભક્તિ. આપણે સૌ અત્યારે જ્ઞાન લક્ષણા ભક્તિ દ્વારા પણ સત્ય હકીકતને સમજીને ચિદઘન સ્વરૂપને, આપણા મૂળ સ્વરૂપને પામવા માટેનો રસ્તો લઈએ છીએ. પણ આ પણ રસ્તો છે જે આપણા માટે સાફ દેખાય છે કે આવા આપણા બુઝુર્ગો, આપણા વડીલો, જેમને ટચ નહોતો અક્ષરનો અથવા અક્ષર જ્ઞાનનો, એમણે આ ગ્રેટ અચીવમેન્ટ, હાયર લેવલ ઓફ કોન્શિયસનેસ કેવી રીતે અચીવ કરી હશે. અને ચોક્કસ ખાતરી છે કે મણિદાદા જેવા પવિત્ર વ્યક્તિત્વ, એમને આપેલા સંસ્કારો, ભાઈ શ્રી જયંતિભાઈ, ભાઈ શ્રી છોટાભાઈ, બેન શ્રી ડાહીબેન, અને આપણા સૌના લાડીલા પ્રવીણભાઈ, રાજ, એમની દીકરીઓ, અને બધા પરિવાર ઉપર એમના દ્વારા સંસ્કારોનું એક ઉત્તમ સિંચન થયું છે. એનું ઉદાહરણ આપણે બીજાને પણ આપી શકીએ એવું કાર્ય એમના કુટુંબની અંદર જાગનીલક્ષી કાર્ય થયું છે. અને એમના સંસ્કારોને હવે રાજ અને એમની પેઢી આગળ વધારે અને ઉત્તરોત્તર આત્મ ઉન્નતિના માર્ગ ઉપર પરિવારના અંદર એમની ખોટ લાગે નહીં. કારણ કે આત્મા આપણને છોડીને ક્યાંય જતી નથી, આપણે આત્માની સાથે જ હોઈએ છીએ. કારણ કે આત્મા એક વૈશ્વિક ચેતના છે, અને વૈશ્વિક ચેતના હંમેશા આપણી આત્મા સાથે જોડાયેલી જ હોય છે. અને પરમધામમાં વિયા કોઈ સ્ટેશન નથી અહીંથી જવાનું, સીધું રાજ્યનું દિલ છે. કારણ કે ખેલ રાજ્યના દિલમાં શરૂ થયો છે. પહેલે હક કે દિલ में લઈ, તા પીછે માહે નૂર, તા પીછે હાદી રૂહન में યોકર હુઆ ઝહૂર.
આ જે મેનિફેસ્ટેશન જે ખેલનું છે, જે આપણે જોઈ રહ્યા છીએ ઝહૂર, એ સૌથી પહેલા રાજ્ય દિલમાં લીધો છે. તો રિટર્ન જર્ની પણ રાજ્યના દિલમાં જ આપણી પૂરી થવાની છે. કારણ કે રૂહોની બડાઈ કરતા વાણીમાં ખૂબસૂરતીથી કહે છે, રૂહો तुम मेरे तन हो, तुम सो उसके जो मेरे दिल, એ ક્યાં કર પાઓ બકામીને જો સબ મિલ કરો શહુર. પરમધામની અંદર આ જ્ઞાન ન હોવાના કારણે અહીંયા આગળ આપણને એક ડિફરન્ટ એક્સપિરિયન્સ આપવા માટે લઈને આવ્યા. એ એક્સપિરિયન્સની અંદરથી આપણે સૌ અત્યારે આનંદ લઈ રહ્યા છીએ. કારણ કે આ ખેલ હાંસી માટે થયેલો છે, ફન માટે થયેલો છે. ઇટ્સ અ ગ્રેટ ફન ગેમ બાય અવર લોર્ડ શ્રી પ્રાણનાથજી. જુદાગીની અંદર પણ આપણને આનંદનો સ્ત્રોત જુદા જુદા માધ્યમો દ્વારા ઊભો કરી આપણા આત્માને હંમેશા આનંદથી નવપલ્લિત રાખે છે, લીલી રાખે છે. એનું ઉદાહરણ મણિદાદા જેવા વ્યક્તિત્વ પરથી આપણને લાગે કે ટાંચા સાધનોમાં, ઓછા સંસાધનોની વચ્ચે પણ આ બધા દાદાઓએ આપણને કેવી રીતે લીલા રાખ્યા છે, કેવી રીતે આપણને સંસ્કારો આપ્યા છે. અને એ વાત કરતા ગદગદ થઈ જવાય એવું છે. કેટલા ઓછા સાધનો રૂપપુરાના, અને એમાં કુટુંબની જવાબદારી નિભાવવાની હોય, ખેતીવાડીની જવાબદારી હોય, બીજા સગાવાલાઓની જવાબદારી હોય, જેમને નબળું હોય એમનું. આ બધું કરતા 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 એક ઉત્તમ મનુષ્યનું કર્તવ્ય નિભાવતા પણ બાળકોની અંદર આવા ઉન્નત આધ્યાત્મિક સંસ્કારોનું સિંચન કરવું અને એમને વિશ્વાસની રાહ પર લાવીને મૂકવા, એ મને તો મારા મન બહુ મોટી વાત લાગે છે. કારણ કે આજના જમાનાની અંદર આટલા બધા સંસાધનો આપણા વધી ગયા, આપણી પાસે આટલી સુખ સાહેબી વધી, આટલું બધું આપણી પાસે વાપરવાનું છે, છતાં પણ આપણે થાકી ગયાનો અહેસાસ કરતા હોઈએ છીએ. પણ આ બધા અથાગ યોદ્ધાઓ લાગ્યા મને તો. મારા વડીલો તરફ હું જોઉં છું, આ તમારા બધા વડીલો તરફ તમે જોશો તો તમને લાગશે કે એમની લગન અને એમની અથાગ મહેનત આપણા સૌના માટે આજે કેવા રૂડા ફળ લઈને આવી છે. એમને યાદ કરીએ, એમના સંસ્કારોને યાદ કરીએ, અને આપણા સૌની અંદર એમને આપેલા વારસાને આપણે જતન કરી રાખીએ અને ઉત્તરોત્તર એમાં વધારો કરીએ. એ જ પૂજ્ય મણિદાદાને સાચી શ્રદ્ધાંજલિ હશે. અને એમના આત્મ સ્વરૂપમાં હું હાર્દિક પ્રણામ કરું છું. પ્રાણનાથ વૈશ્વિક ચેતના અભિયાન તરફથી, પ્રાણનાથ વૈશ્વિક ચેતના અભિયાનના સૌ સુંદર સાથ વતીથી પૂજ્ય મણિદાદાને આ પડે હાર્દિક શ્રદ્ધાંજલિ પાઠવું છું. હાર્દિક પ્રણામજી. સૌ સુંદર સાથના આત્મ સ્વરૂપમાં સપ્રેમ પ્રણામ છું. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. હવે પૂજ્ય રમણ દાદાએ નિજાનંદ આશ્રમ વડોદરામાંથી આપણને શ્રદ્ધાંજલિનો સંદેશ મોકલ્યો છે. તો આઈ એમ ગોઈંગ ટુ પ્લે ધેટ. આત્મ સંબંધી પ્રિય પ્રવીણભાઈ एवं परिवारजनों, पूज्य मणिभाई का धाम धूमन का जो मैसेज मिला है उसके बाद अवश्य सब सुंदर साथ ने लोग की लगने का अनुभव किया होगा, आपने भी किया है वो जान सकता हूँ. एक स्वजन अपने परिवार से अलग होता है तो स्वाभाविक है कि हमें दुख तो होता है, लेकिन एक दूसरे ढंग से देखें तो मणिभाई जैसे बहुत सुंदर साथ होंगे कि जो अपने परिवार को ऐसे संस्कार देकर जाते हैं कि जो पूरा परिवार श्री प्राणनाथ जी की ब्रह्मवाणी के साथ लगा हुआ. उनमें से कई सुंदर साथ को सीख लेने की जरूरत है कि क्या हम अपने परिवार को, अपने बच्चों को ये संस्कार देने में हम सक्षम रहे हैं. पूज्य मणिभाई के साथ मेरा 30 साल से संबंध बना हुआ है और हमेशा देखा है कि जहां भी गुजरात में कोई भी प्रोग्राम होता था, पूज्य सरकार साहब का या कोई भी, उनके जाने के बाद भी जो हुआ है वहां हमेशा वो उपस्थित रहे. यही बताता है कि इनका निजानंद से कितना रुचि था.
हमारे कार्यक्रमों में भी उनकी हमेशा उपस्थिति रही है जब तक वो इंडिया में थे। आज सब सुंदर साथ एकत्रित हुए हैं। मैं तो ये कहता हूँ कि भाई कौन कितना साल जिंदा रहा वो महत्व का नहीं, कैसे वो जीवन अपना व्यापन किया है वो बहुत जरूरी है। देखिए मणि भाई का जीवन कोई कहीं भी अपनी उपस्थिति को जाहिर करने की कभी उन्होंने परवाह नहीं की, लेकिन हर एक जगह पर वो उपस्थित रहे। अपने परिवार को भी पूरा संस्कार देकर अपनी खुशी लेकर गए। हमें भी उसमें से कुछ सीखना चाहिए। राजी महाराज तो कहते हैं कि मैंने उन दिलों को अर्श किया है कि जो कहते हैं कि आप भी अर्श से उतरे हो, ऐसे अरस परस जो शोभा देते हैं वो ही असली सुंदर साथ है कि जिनमें राज्य महाराज की बैठक होती है। उसमें से मणि भाई भी है कि जिन्होंने कभी किसी के बारे में कोई डाउट नहीं जाहिर किया, बस अपनी मस्ती में, और जो भी सुंदर साथ सामने आया इनके साथ भी इतना ही प्यार भरा व्यवहार उनका रहा है। यही बताता है कि राज्य ने अपने दिल में भी बैठक बनाई थी, तभी तो पूरा परिवार भी इस संस्कारों से दीक्षित है और हमें भी उसमें से कुछ पाठ लेकर अपने परिवार के प्रति भी ऐसा ध्यान देना जरूरी है। बोलो श्री प्राणनाथ प्यारे की जय। प्रणाम जी सुंदर साथ जी। अंत में हम एक चौपाई को सुनेंगे और सभी सुंदर साथ है जो वो ध्यान से उसका आनंद ले। आँखा खोल तू आप अपनी निरख धनी श्रीधाम। आँखा खोल तू आप अपनी निरख धनी श्रीधाम। लेख श्वास याद कर, लेख श्वास याद कर, बांध गोली प्रेम का। आँखा खोल तू आप अपनी निरख धनी श्री राम। सभी सुंदर साथ आंखें बंद रखे। एक बार हम 3 बार आओ जी वाला बोलेंगे, आओ वालम करेंगे और अपने हृदय में श्री राज्य महाराज को आमंत्रित करेंगे और इसी प्रार्थना के साथ हम इस सभा का समापन करेंगे। तो आइए सब अपने हाथ से आओ जी आओ वालम बोलेंगे। सदा आनंद मंगल में रहिए, सदा आनंद मंगल में रहिए, सदा आनंद मंगल में रहिए। प्रणाम जी सब सुंदर साथ, प्रणाम जी, प्रणाम जी, प्रणाम जी।